પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી 111 પક્ષીઓને ઈજા થઈ હતી, જ્યારે 11 પક્ષીઓના મોત થયા છે. ઈજાગ્રસ્ત અને મોતને ભેટનાર પક્ષીઓમાં સૌથી વધુ કબૂતરનો સમાવેશ થાય છે. પોરબંદર પંથકમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે. દર વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે. ત્યારે વન વિભાગ દ્વારા આ વર્ષે ઓછામાં ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તે માટે કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓની મદદ લઈને કામગીરી હાથ ધરી હતી. પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓને રાઉન્ડ ધી ક્લોક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું, જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન, દવા, બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા હતા. મકર સંક્રાંતિ અને બીજા દિવસે પણ વિવિધ સંસ્થાઓના સેવાભાવી સભ્યો તેમજ ફોરેસ્ટ સ્ટાફે સતત પક્ષીઓના રેસ્ક્યુ માટે દોડધામ કરી હતી. તેમ છતાં પતંગના દોરને કારણે 111થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે 11 પક્ષીના મોત થયા છે. કબૂતર, ફ્લેમિંગો, પેલિકન, કુંજ, કરકરા, ટીટોળી, ટોક, બગલા સહિતના પક્ષીઓને નાની મોટી ઈજાઓ થતાં પક્ષીપ્રેમી સંસ્થાઓ અને વન વિભાગના કર્મચારીઓએ બચાવીને સારવાર આપી હતી. ઈજાગ્રસ્ત પક્ષીઓ અને મોતને ભેટનાર પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર હતા. એ સિવાય ફ્લેમિંગો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 3ના મોત થયા હતા, જ્યારે 5 ફ્લેમિંગો પક્ષી અભયારણ્યમાં સારવાર હેઠળ છે. એ સિવાય 2 ઢોંક બગલાના મોત થયા હતા. 2 ઢોક બગલા સારવાર હેઠળ છે. 2 કોયલ, 1 ઇગ્રેટ, 1 ગીજ, 1 ચકો અને 1 સીગલ પણ ઈજાગ્રસ્ત બનતા તેને સારવાર આપવામાં આવી રહી છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પતંગ વધુ ઉડ્યા હતા, આથી ગત વર્ષની સરખામણીએ વધુ પક્ષી ઈજાગ્રસ્ત થયા હતા. ગત વર્ષે 70 પક્ષીને ઈજા થઈ હતી, જોકે પક્ષીઓના મોતના આંકડામાં ઘટાડો થયો છે. ગત વર્ષે 20 પક્ષીઓના મોત થયા હતા. પક્ષી અભયારણ્ય ખાતે મકર સંક્રાંતિની રાત્રે મોડી રાત્રિ સુધી પક્ષીઓની સારવારની કામગીરી ચાલી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. કરુણા અભિયાન 2026 નિમિત્તે પોરબંદર વન વિભાગ દ્વારા પક્ષી અભયારણ્ય ખાતે એક રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. આ રેસ્ક્યુ સેન્ટરની અંદર તારીખ 10 જાન્યુઆરી 2026થી લઈ અને 15 જાન્યુઆરી 2026 સુધી આજે બપોર સુધીમાં કુલ 94 પક્ષીઓ ઘાયલ થઈ અને સારવાર માટે આવેલા છે. જેમાં વાત કરીએ તો ફ્લેમિંગો છે, સીગલ છે, કોયલ છે, કાંકરસાળ છે, ઢેલ છે, એવા વિવિધ પક્ષીઓ આવેલા છે. આ 94 પક્ષીઓમાંથી સારવાર દરમિયાન કુલ 11 પક્ષીઓના મૃત્યુ થયેલા છે અને બાકીના પક્ષીઓ સારવાર હેઠળ છે. અને આ તમામ પક્ષીઓ વેટરનરી ડૉક્ટરની દેખરેખ નીચે રાખવામાં આવેલા છે. હાલ આ જે કરુણા અભિયાન છે એ 20 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે અને 20 જાન્યુઆરી બાદ પણ મતલબ આખા વર્ષ દરમિયાન સિટી વિસ્તારમાંથી કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પણ પક્ષીઓ ઘાયલ થઈને આવતા હોય છે તો એમને અહીંયા પક્ષી અભયારણ્ય ખાતે આપણે સારવાર કરતા હોઈએ છીએ.